કાર્યધાર પટેલવાડી ખાતે વિકાસ સંકલ્પ સભા યોજાઈ। કાર્યધારના પટેલવાડી વિસ્તારમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખી વિકાસ સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સભામાં જિલ્લા પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ, જિલ્લા ચૂંટણી પ્રભારી કેશુભાઈ નાકરાણી તેમજ જિલ્લા સ્તરના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તમામ કાર્યકરોમાં ઉત્સાહ અને એકતા જોવા મળી હતી। આ અવસરે લુહાર સુથાર ગ્રુપ દ્વારા મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો અને વિકાસ સંકલ્પ સાથે કાર્યકરો આગળ વધવા માટે પ્રેરિત થયા। રિપોર્ટ અશ્વિન કણસાગરા, ગારિયાધાર, AMP ન્યૂઝ ઇન્ડિયા। તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીની બાબતે કાર્યકર્તા સંમેલનમાં ઉપસ્થિત આપણા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પક્ષના લાડીલા પ્રમુખ છે, આપણા બધાને અમારા સાથી ધારાસભ્ય રહેલા છે। એમ ખૂબ ડાયનેમિક રીતે પાર્ટીને આગળ વધારતા જાય છે એવા આદરણીય જગદીશભાઈ પંચાલ સાહેબ, જિલ્લા ભાજપના પ્રમુખ દિગ્વિજયસિંહ, આપણા પ્રભારી હર્ષદગીરી બાપુ, શહેરના પ્રમુખ મહામંત્રીશ્રીઓ, ગામડામાંથી પધારેલા પ્રમુખ મહામંત્રીશ્રીઓ, ઉપસ્થિત સૌ ઉમેદવારશ્રીઓ તાલુકા જિલ્લાના અને ભાઈઓ તથા બહેનો। તાલુકા પંચાયતની ચૂંટણી આપણા બધાની ખૂબ મહત્વની હોય છે। ભારત સરકાર હોય, ગુજરાત સરકાર હોય, જે પૈસા આવે તાલુકા પંચાયત માધ્યમથી તે ગામડા સુધી પહોંચતા હોય છે। એની આ ચૂંટણી છે। આપણે ગામનો વિકાસ કરવો છે, કઈ ગામને કઈ દિશામાં લઈ જવું છે, એની ચૂંટણી છે। પણ મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે ભારતીય આ મારા શબ્દો નહીં, ઓટલા ઉપર બેઠેલા વડીલના શબ્દો કહું છું। મને કે એકલા હાથે બધાને પૂગી વળે છે, એકલા હાથે, કે આખા વિશ્વમાં યુદ્ધ ચાલે છે પણ કે ભારત સામું કોઈ નજર કરવાની તાકાત કરતું નથી। એનું કારણ નરેન્દ્ર મોદી છે। આ દીકુબા સાક્ષી છે। એ શબ્દોમાં કદાચ કોઈ ફેરફાર હોય તો વિડીયો છે એનો। આ જે હું બોલ્યો એમાં એક શબ્દમાં ફેરફાર નથી। મન કે અમે સમય